તો ખેડૂત મિત્રો, આજે 21 સપ્ટેમ્બર સિસ્ટમ આજે નજીક છે, તેના પવનો આવી રહ્યા છે. ગુજરાતમાં આજે પણ પડી શકે વરસાદ. અને બીજી કે જે યુએસી બંગાળની ખાડીમાં બની રહી છે, તે આવતી 24 તારીખે સિસ્ટમમાં ફેરવાઈને આવશે આગળ. અને ખાસ ખેડૂત મિત્રો, 29 તારીખે બંગાળની ખાડીમાં પાછી એક બીજી સિસ્ટમ પણ તૈયાર થવા જઈ રહી છે અને ગુજરાતમાં આવશે આ સિસ્ટમ. તો ખેડૂત મિત્રો, એક તરફ ભેજ વગરના પવનો અને એક તરફ ભેજવાળા પવનો, જેમ ચોમાસું આવે ત્યારે થતું હોય ત્યારે અત્યારે ચોમાસા વિદાય સમય એ જ થઈ રહ્યું છે. અને 2025ના ચોમાસાની કુલ 3 સિસ્ટમ ઉત્તર ભારતમાં વહી ગઈ અને ખાસ તો પશ્ચિમ ગુજરાત રહી ગયું બાકાત. તો આ સિસ્ટમમાં પણ એવું થઈ શકે તો કે ના ખેડૂત મિત્રો, કારણ કે ઉત્તર ભારતમાં જે ચોમાસાની વિદાયના પવનો સમગ્ર ઉત્તર ભારતમાં આવી રહ્યા હોય, તો અત્યારે સિસ્ટમને રોકી રહી. જેમ અત્યારે ગુજરાતની બાજુમાં જે મહારાષ્ટ્રથી આગળ આવી એ સિસ્ટમને પણ રોકી દીધી, આ જ રીતે આ બંને સિસ્ટમો પણ રોકાઈ શકે અને આવી શકે ગુજરાતમાં. આની અસર તો સાવચેત રહેવું. અને આજે ખાસ તો ખેડૂત મિત્રો, આપણું જે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ પડી શકે ભારે વરસાદ. તેમજ અમરેલી, ભાવનગર, બોટાદમાં પડી શકે ભારે વરસાદ. જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી એના અમુક ભાગો તેમજ પોરબંદર, જૂનાગઢના પણ અમુક ભાગોમાં મધ્યમ વરસાદ પડી શકે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરાપી માહોલ જોવા મળે.